આ છે સુરતની બાઇકિંગ ક્વીન્સ। સામાજિક સંદેશ સાથે આ બાઇકર સુરતથી આશરે 700 કિલોમીટરનું અંતર કાપીને 5મી તારીખે બાઇકિંગ ક્વીન્સ રણોત્સવના કાર્યક્રમના મહેમાન બનશે। 6ઠી તારીખે સવારે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ સપ્તાહ અંતર્ગત યોજાનાર ચાલક મિત્ર કાર્યક્રમની શરૂઆત બાઇકિંગ ક્વીન્સ કરશે। ભુજમાં યોજાનારા આ કાર્યક્રમમાં બાઇકિંગ ક્વીન્સ મુખ્ય મહેમાન બનશે અને ટ્રાફિકના નિયમો અને સલામતીની વાતો પણ કરશે। અમે લોકો અહીંયાથી ટોટલ 10 બાઇકિંગ ક્વીન જઈએ છીએ અને અમે લોકો સુરતથી ભુજ જઈએ છીએ, જે ટોટલ અમે લોકો 1700 કિલોમીટર અમે લોકો ટોટલ કવરઅપ કરીએ છીએ। અમે લોકો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે સંદેશો છે કેશલેસ ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓ, એ લઈને અમે લોકો ચાલીએ છીએ કે આ જનરેશનમાં કે આપણે કેશ વગર બી કેવી રીતે આપની જરૂરતો પૂરી કરી શકીએ છીએ, એ સંદેશો અમે લઈને ચાલીએ છીએ। ગત વર્ષે જ બાઇકિંગ ક્વીન્સની 4 મહિલાઓએ બાઇક ઉપર 10 દેશોનો પ્રવાસ ખેડીને બેટી બચાવો બેટી પઢાઓના સંદેશો ફેલાવ્યો હતો। ત્યારે ફરી એકવાર બાઇકિંગ ક્વીન્સ માર્ગ સલામતીના સંદેશ સાથે ફરીવાર નીકળી છે અને સાથે જ સમગ્ર યાત્રા દરમિયાન આ 10 યુવતીઓ પોતાનો તમામ ખર્ચ કેશલેસ કરીને કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગેની જાગૃતિ ફેલાવશે। આજનો જે કાર્યક્રમ છે એ ટ્રાફિક અવેરનેસ માટેનો છે। અહીંથી સુરતથી ભુજ સુધી જુદા જુદા જિલ્લાઓમાં જુદા રસ્તાઓ પર પસાર થઈ અને ટ્રાફિક અવેરનેસનું એક કામ એ લોકો કરવાના છે। એ ઉપરાંત પણ ઘણી બધી જનતાના અવેરનેસની કામગીરી કરે છે। નોટબંધી બાદ વડાપ્રધાને સૌ કોઈ લોકોને કેશલેસ તેમજ ડિજિટલાઇઝેશન તરફ વળવા આગ્રહ કર્યો છે। ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરતની 10 બાઇકિંગ ક્વીન્સ 700 કિલોમીટરનો પ્રવાસ ખેડવા નીકળી છે। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।